Hello guys, how are you? Hi. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ જેની અંદર આપણે સ્વાધ્યાય 11.1 પૂર્ણ કર્યું હતું. આજે આપણે સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરીએ. એની પહેલા આપણે બે સૂત્રો યાદ કરવાના છે જે મેં તમને લખાવેલા તો છે જ. સબાચકોનું ક્ષેત્રફળ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળના સૂત્રની વાત કરવાની છે. બરોબર, આ સબાચકો છે, આમાં એક વેધ આપેલો હોય, ગમે તે આપેલો હોય તો આના ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા વેધ. પાયાને આધાર પણ કહી શકાય. ક્યારેક રકમનો આધાર જેવો શબ્દ હોય તો એ બી જ લેવાનો, અને ઊંચાઈની જગ્યાએ વેધ આપેલો હોય કે વેધની જગ્યાએ ઊંચાઈ આપેલી હોય તેને કહેવાય h. બરોબર, એ બંનેનો ગુણાકાર કરી દો એટલે તમને સબાચકોનું ક્ષેત્રફળ મળી જાય. ત્યારબાદ ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરી દઈએ. આ ત્રિકોણ છે, આ એનો વેધ છે, તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે સબાચકોનું ક્ષેત્રફળ કરતા ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું હોય. કારણ કે જો આમાં b ગુણ્યા h આવે છે, આમાં બી b ગુણ્યા h આવે છે, હવે ફરક 1/2 નો છે. 1/2 એટલે કે અડધું થયું, આનું અડધું કરો એટલે આ મળી જાય. ઓકે, આ બે સૂત્રનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 11.2 ગણવાનું છે. ઓકે, ચાલો સ્વાધ્યાય 11.2 જેનો પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના દરેક સબાચકોના ક્ષેત્રફળ શોધો. એટલે તમારે આકૃતિ દોરીને દાખલા ગણવાના છે. હું અહીં આકૃતિ દોરીશ નહીં. બરોબર, તો પહેલો દાખલો ની આકૃતિમાં તમને પાયો આપ્યો છે 7 સેમી અને વેધ આપ્યો છે 4 સેમી. ઓકે, તો આકૃતિ દોરીને નીચે લખવાનું કે ભાઈ સબાચકોનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. બરોબર, હવે b આપ્યો છે 7, ના આપ્યું છે 4, 7 4 28 સેમી વર્ગ. સેમી હોય તો સેમી વર્ગ, મીટર હોય તો મીટર વર્ગ. ઓકે, ચાલો હવે બીજો તમારે હોમવર્કમાં ગણી લેવાનું છે. આમાં એબીસીડી એવી રીતના કરવામાં આવ્યા છે, તો બી હોમવર્કમાં આપું છું. સી પાછો આપણે ગણીએ, તેમાં બી સબાચકોનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. બી જોઈએ મિત્રો કેટલો આપ્યો છે તો કે 2.5. ઓકે, 2.5 ગુણ્યા 3.5. હવે આનો સીધો ગુણાકાર પહેલા તમારે 25 ગુણ્યા 35 કેવું કરવાનું? ઈ 25 ગુણ્યા 35 જેટલા આવે એમાં બે આકાર છે પોઈન્ટ મૂકી દેવાનો. તો 25 ગુણ્યા 35 એટલે 25 ગુણ્યા 30 કરો એટલે 750. 750 ને બીજા 125 કરો એટલે 875. હવે 875 25 ગુણ્યા 35, હવે બે આટા પછી પોઈન્ટ મૂકી દો એટલે 8.75 સેમી સ્ક્વેર. ઓકે, ચાલો ત્યારબાદ ડી હું ગણાવું છું. તો ડી માં બી સબાચકોનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. હવે એમાં જો b આપ્યો છે, હવે મિત્રો એમાં ધ્યાન રાખજો તમે. આમાં આકૃતિ થોડીક આમ આપી છે તો રેડી, પણ પાયો આ બાજુ આપ્યો છે, આવી રીતે આકૃતિ છે આયા. બરોબર, જેના ઉપર વેધ દોરેલો હોય ને એ પાયો કહેવાય. બરોબર, જો આયા વેધ તો આયા કાટખૂણો આપે છે તો આયા તમારે ગણવાનો પાયો, ના ગણવાનો વેધ. ઓકે, એમાં કન્ફ્યુઝન ન થાય. તો એમાં જો પાયો આપ્યો છે 5 અને પેલો વેધ આપ્યો છે 4.8. હવે તમારે 48 5 કરો ને એટલે એ આવે 240. ઓકે, 240. હવે એક આટલા પછી પોઈન્ટ મૂકી દો તો 24.0. આને તમે ખાલી 24 લખો તો બી ચાલે. ઓકે, 24.0 ને ખાલી 24 બી લખો તો ચાલે. આમાં ના ચાલે કારણ કે આમાં તો કઈ 0 નહીં આવતું. ઓકે, ચાલો હવે લાસ્ટ છે તમારે હોમવર્કમાં કરી લેવાનો ખાસ. ઓકે, પ્રશ્ન પહેલો
આકૃતિઓ આપેલ છે શેની ત્રિકોણ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે તાજું કરી લેવું પડે કે નહીં 1/2 ગુણ્યા b ગુણ્યા h ઓકે એમાં પહેલો છે ને હું અંકનમાં આપું છું એમાં બી તમારે આકૃતિ દોરીને પછી નીચે દાખલો ગણવાનો થશે ઓકે ચાલો બીજો દાખલો છે પહેલા આપણે સૂત્ર લખી લઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ equal to 1/2 ગુણ્યા b ગુણ્યા h 1/2 b કેટલો આપ્યો છે તો કે b આપ્યો છે 5 સેમી ઓકે ગુણ્યા h આપ્યો છે 3.2 હવે મિત્રો 3.2 ને જો મિત્રો આ છે કે છેદ ઉડવાની શક્યતા છે પહેલા પ્રશ્નમાં તો તમારે ડાયરેક્ટલી ગુણાકાર જ કરવાનો હતો ને સમજાયું આમાં તમે જો 1/2 આવે છે એનો મતલબ કે 2 છે કે ઉડતો હોય નો ઉડતો હોય તો તરત નહીં ઉડાડવાનો ઓકે આયા મને લાગે છે ઉડે પણ આયા 3.2 છે ત્યાં પ્રશ્ન થાય તો આપણે કાઈ નહીં કરવાનું બસ આ 3.2 ના પોઈન્ટ કાઢશો તમે એટલે 32/10 એવું આવી જશે આવી જાય કે ઓકે હવે આને છેદ ઉડાડીએ આપણે 16/32 ઓકે હવે મિત્રો માની લો આયા 5/10 છેદ ઉડે છે ઓકે ઉડે છે બરોબર પણ પછી આયા જો તમે આમ કરશો કે 5/10 તો 5 તો ઉડી જશે પણ જેવડો પેલો 2 વધે એ 2 કે ઉપર આવે ઉડતો હોય ને તો જ આનો છેદ ઉડાય નકર ઉડાડાય નહીં એનું કારણ તો કે છેદમાં 2 વધે તો ઉપર જે સંખ્યા વધી એની સાથે તમારે ભાગાકાર કરવાનો થાય અને એ ભાગાકાર પછી પોઈન્ટમાં આવતો હોય તો આપણે થોડી મુશ્કેલી પડે એના કરતાં શું કરવાનું આને છેદ ઉડાડવાનો નહીં અને આ બેનો ગુણાકાર કરી અને છેદમાં 10 એટલે આપણે પોઈન્ટ કાઢતા સરળ પડે પણ અહીંયા એવું નહીં બનતું અહીંયા તમે 5/10 એવું ઉડાડશો ને એટલે આ 2 છે નાની ઉડે છે જો માને કે 100 ની જગ્યાએ 17 હોત 19 હોત કોઈ પણ એકી સંખ્યા હોત ને તો 2 ની ઉડે જ નહીં તો તમારે પાછો એનો ભાગાકાર કરવો પડે સમજાય છે ઓકે તો અહીંયા તો 2 ઉડે છે એટલે કોઈ વાત નહીં તો સીધો છે ઉડાઈ 8/2 તો વધ્યું શું ખાલી આ એ જવાબ આવી 8 સેમી વર્ગ ઓકે ચાલો હવે મિત્રો ત્રીજો દાખલો છે ત્રીજો એ કાટકોણ ત્રિકોણ છે કારણ કે એમાં જો વેધની જરૂર જ ન પડે આ પહેલી બે આકૃતિમાં જો તમને અલગથી વેધ દોરીને આપ્યો છે ત્રીજી આકૃતિ છે ને મિત્રો એમાં જો જી આ કાટકોણ ત્રિકોણ કહેવાય કેવો બરોબર હવે એમાં તમને આ 4 સંખ્યા આપ્યો છે અને આ 3 સંખ્યા આપ્યો છે એટલે આમાં અલગથી ક્યાંય વેધ નહીં હોય ઓકે કાટકોણ ત્રિકોણમાં વેધ તૈયાર જ હોય તો આ બેમાંથી કોઈ બીને તમે વેધ લઈ શકો કોઈ બીને પાયો લઈ શકો તો આપણે એવું કંઈ કરવાનું નહીં નીચે આપ્યો એક પાયો ઉપર આપ્યો વેધ ઓકે તો આમાં બી તમારે સૂત્ર એ જ મારવાનું છે 1/2 પાયો ગુણ્યા વેધ 3 ગુણ્યા 4 12 ભાગ્યા 2 6 તો જવાબ આવશે ઓકે ચાલો હવે હું તમને મિત્રો ડી આકૃતિ વિશે સમજાવું છું ડી આકૃતિમાં જો મિત્રો એમાં તમને આવી આકૃતિ આપેલ છે ઓકે તો આ છે ને ગુરુકોણ ત્રિકોણ કહેવાય કેવો ગુરુકોણ ત્રિકોણ તો ગુરુકોણ ત્રિકોણમાં છે ને વેધ ત્રિકોણની બહાર આવે છે જો મિત્રો તમે જોવો છો તો આ છે ને વેધ છે એ ત્રિકોણની બહાર આવે છે બરોબર આના પર એક નામ આપી દે નામ ન આપો તો એની જરૂર નહીં હવે નીચેનો જે પાયો છે પાયો આપે છે 3 સેમી બરોબર હા પાયો આપે છે 3 સેમી હવે એ 3 સેમી છે ને આખી માપ છે આખી આખો નું નહીં એટલે આખો વેધ દર્શાવવા માટે આપણે આ ત્રુટક રેખા દોરી છે એ વધારાની છે આપણે 3 સેમી આને જ ગણવાનું છે અને વેધ આપે છે 2 સેમી મિત્રો વેધ એટલે છે ને એક્ચ્યુઅલી થાય ત્રિકોણની ઊંચાઈ ત્રિકોણ કેટલો ઊંચો છે વેધ એટલે બીજું કંઈ નહીં વેધની ત્રિકોણની ઊંચાઈ બરોબર એને કહેવાય વેધ તો હવે આમાં સૂત્ર તે જ આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા 3 ગુણ્યા 2 બે ઉડી જશે વધ્યું શું 3 સેમી વર્ગ જવાબ ઓકે હવે બીજો પ્રશ્ન બી પૂરો થઈ ગયો હવે ત્રીજો પ્રશ્ન છે ને મિત્રો એમાં તમારે ખૂટતા મૂલ્યો શોધવાના છે ઓકે એમાં તમને 3 વસ્તુ છે કીધી છે
એક તો કીધો હોય પાયો, એક કીધો હોય વેધ, બરોબર. આપણે કેમ પાયો અને વેધ આપીએ અત્યાર સુધી તો આપણે ક્ષેત્રફળ મેળવતા. હવે ત્રીજો પ્રશ્ન છે ને એમાં કોઈ બી બે વસ્તુ આપેલી હશે કા ક્ષેત્રફળને પાયો આપ્યો હોય તો ઊંચાઈ શોધવાની, ક્ષેત્રફળને ઊંચાઈ આપી હોય તો પાયો શોધવાનો, એવું બને. ઓકે, તો ત્રીજા પ્રશ્નની વાત કરી દઈએ આપણે. ત્રીજો પ્રશ્ન છે એમાં તમને પહેલા દાખલામાં જો મિત્રો શું આપ્યું છે તો કે આધારના આપણે d વડે દર્શાવીએ છીએ કે તો આધાર આપ્યો છે તમને 20 સેમી. ઓકે, ઊંચાઈ મેળવવાની છે, ઊંચાઈ એટલે વેધ, અને પાછું ક્ષેત્રફળ આપ્યું છે. ક્ષેત્રફળને આપણે a વડે દર્શાવી શકીએ પણ ક્ષેત્રફળ કોનું છે? સબાચકો. તો તમારે સૂત્ર સબાચકોના ક્ષેત્રફળનું મૂકવું પડે દાખલો કરતી વખતે. આયા તમે એ લખો તો ચાલે, બરોબર. તો સબાચકોનું ક્ષેત્રફળ આપ્યું છે તમને 246 સેમી વર્ગ, 246 સેમી વર્ગ. હવે તમારે સૂત્ર મૂકવાનું આવનું સબાચકોનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા a. હવે તમને મિત્રો b આપ્યું છે 20 પણ h નહીં આપ્યું તો h ને એમને રાખવાનો, એ શોધવાનું છે. પણ આયા જો તમે ક્ષેત્રફળ 246 આપી દીધું તો એ 246 આને નીચે લખવાનું, એ ભૂલ ન થાય ખાસ. ઘણા મિત્રો શું કરશે 20 ગુણ્યા 246 કરી રાખશે, પાછું ક્ષેત્રફળ ગોતશે. પણ જો તો ખરા તમે ક્ષેત્રફળ તો આપેલું છે પહેલેથી, આ ભૂલ ન થાય ખાસ. હવે મિત્રો તમારે કંઈ નહીં કરવાનું, આ 20 છે ને એ ગુણાકારમાં છે તો અહીંયા આવે તો કેમાં આવે? છેદમાં આવે. તો સીધું h બરાબર 246 ના છેદમાં 20 એવું કરી દેવાનું. ઓકે, આને થોડું છેદ ઉડાવીએ. 123 ગુણ્યા 2 એટલે 246 અને 10 ગુણ્યા 2 એટલે 20. બે થઈ ગયા. હવે મિત્રો કાઈ નહીં, છેદમાં 10 આવી ગયા તો આપણે પોઈન્ટ કાઢવામાં આવડે કે ન આવડે? તો શું આવે? h બરાબર એક આગળ બીજો પોઈન્ટ મૂકી દો 12.3. હવે મિત્રો એકમમાં ખાસ ધ્યાન રાખજો, ક્ષેત્રફળ જો તમને આપેલું છે તો અહીંયા સેમી સ્ક્વેર છે, બરોબર. b માં બી સેમી છે તો h કેમાં હોય? સેમીમાં હોય. અહીંયા સેમી સ્ક્વેર ના આવે, ક્ષેત્રફળમાં જ સેમી સ્ક્વેર કે મીટર સ્ક્વેર આવે. બાકી પાયો કે વેધ એમાં સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર. ઓકે, ચાલો હવે બીજો તમારે ગણવાનો થશે. ઓકે, બીજો હોમવર્ક. હવે આપણે c ગણીએ છીએ. ઓકે, તો c માં તમને છે ને આધાર મેળવવાનો છે એટલે કે b મેળવવાનો છે. h આપેલો છે, કેટલો આપેલો છે? તો કે 8.4 આપેલું છે સેમી, અને ક્ષેત્રફળ બી આપેલું છે 48.72 સેમી વર્ગ. ઓકે, ચાલો તો હવે આપણે સબાચકોનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. સબાચકોનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ b ગુણ્યા h. તો ક્ષેત્રફળ તમને આપી દીધું છે 48.72 એટલે 48.72 લખ્યા. b મેળવવાનો છે તો b એમનો, અને h ની જગ્યાએ લખશું 8.4. ઓકે, હવે b ને કરતા કરીએ તો b ને કરતા કરો 8.4 ના છેદમાં આવે એટલે 48.72 ના છેદમાં 8.4. હવે મિત્રો આ થોડુંક આપણે કામ કરવાનું છે કે આના બી પોઈન્ટ કાઢવા છે, આના બી પોઈન્ટ કાઢવા છે. તો જો કેવું થશે ધ્યાન રાખજો ખાસ. તો હું ઉપરના પોઈન્ટ કાઢું તો મને છેદમાં 100 આવે ને, આના પોઈન્ટ કાઢું કારણ કે બે આગળ છે પોઈન્ટ છે ના. ઓકે, તો 48.72 ને છેદમાં 100 એ આપણા અંશ જ છે. હજી 8.4 નું કામ બાકી છે તો હું પાછો લીટો કરું છું મોટો એટલે તમને સમજાય. હવે પાછું 8.4 એના પોઈન્ટ કાઢો તો 84 ના છેદમાં 10 થઈ ગઈ ને, થાય ને. ઓકે, હવે મિત્રો તમે આ જુઓ તમારી સમક્ષ ચાર સંખ્યાઓ છે આમ ઉપર નીચે. તો હવે શું કરવું? તો એમાં તમારે પહેલી ને છેલ્લી હોય ને જે સાવ ઉપર ને સાવ નીચે એ અંશમાં જાય. એટલે કે આ 10 છે ને આના ગુણાકારમાં આવશે એટલે કે 48.72 ગુણ્યા 10 એવું થશે. અને જે વચ્ચેની બે ની છેદમાં આવે એટલે કે 100 ગુણ્યા 84 આવું કરવાનું. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમારા માટે કામનું છે. જ્યારે ચાર આવી રીતે હોય ને ઉપર નીચે અંશ છે, જે ચાર સંખ્યા હોય ને ત્યારે પહેલી ને છેલ્લી અંશમાં, વચ્ચેની બે ની છેદમાં. ઓકે, હવે આના પોઈન્ટ ઉડાડીએ, આના છેદ ઉડાડીએ તો 0 0 ગયો. હવે જો 84 ને 48.72 નો કંઈક સંબંધ હશે, એના કંઈક છેદ ઉડતા હશે, ડાયરેક્ટ ભાગાકાર કરવાનો. એ હવે શીખવાનું હોય. હવે ઓલું બબે વડે 4 વડે કરશો તો મોટા છેદ થશે. હવે તમારે ડાયરેક્ટલી ભાગાકાર કરતા
પડશે મિત્રો. તો આપણે 84 વડે ભાગાકાર કરીએ આનો 48 નો, તો 84 નો ઘડિયો બોલવાનો. ઓકે, આઈ થિંક 5 વડે ભાગાકાર છે. ઓકે, તો 5 વડે આપણે ભાગ અપાઈ દઈએ. 84 5 4 4 45 8 5 40 42 પાછો 6 વડે કરીએ. હજી જો આ 487 ની બહુ વધારે છે. 84 છપ કરો, 6 4 24 બરોબર. 8 6 48 ને 50 જો વધી ગયું 504 આવી ગયા. એનો મતલબ કે 5 વડે ભાગાકાર. ઓકે, તો 5 વડે હટાઈએ તો 84 5 કેટલા આયા? 420 આયા. હે, તો હવે પાછું બે ની બાદબાકી કરશો ને તમે એટલે આવું આવ્યું. હવે આનો ભાગ કરીએ આપણે 8 વડે. કેટલા વડે? 8 વડે. તો 8 4 32 88 64 ને 3 67. જો મિત્રો 672 આવી ગયા. તો એનો મતલબ કે 8 વડે ભાગ આવ્યો તો 84 18 672 એટલે બધા 0 0 આવી ગયા. તો 84 ગુણ્યા કેટલા કરીએ આપણે? 58. હવે મિત્રો શું વધ્યું? ઉપર 58 વધ્યા, નીચે 10 વધ્યા. તો એક આપણે શું પોઈન્ટ મૂકી દો? 5.8 સેમી. આ રીતે કામ કરવાનું છે. ઓકે, હવે લાસ્ટ છે એ પણ હોમવર્ક. ઓકે, ડી બી તમારે કરવાનો. રેડી? ચાલો હવે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં તમને ત્રિકોણના ક્ષેત્રફળ આપેલા છે અને ઓલા બેમાંથી કોઈ એક વસ્તુ શોધવાની છે. કા પાયો શોધવાનો કે કા વેધ શોધવાનો. ઓકે, ચાલો એમાં બી ખૂટતા મૂલ્ય શોધો એવું કીધું છે, પણ એમાં તમને ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરવામાં આવી છે. તો પહેલો દાખલો આપણે જોઈએ. આધાર આપ્યો છે 15 છે. h મેળવવાનો છે અને ક્ષેત્રફળ તમને ત્રિકોણનું આપ્યું છે. એરિયા ઓફ ટ્રાયેંગલ એ આપ્યું છે 87 સેમી વર્ગ. ઓકે, ચાલો તો આપણે ક્ષેત્રફળ મૂકવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 b ગુણ્યા h. હવે ક્ષેત્રફળ આપ્યું છે 87 લાઈન ની નીચે મૂકે 87 ઇક્વલ ટુ 1/2 ગુણ્યા b આપ્યું છે 15 ગુણ્યા h આપ્યું છે. ઓકે, હવે મિત્રો તમે જુઓ આ બે છે, આની એક ઉડતા નહીં. ઉડતા તો ઉડાડી દેવા. તો શું કરવાનું છે? આ બે ને તમારે આ ગુણવાના થશે, કારણ કે આ જે 87 છે બે છે ને, આ બે અત્યારે ભાગાકારમાં કહેવાય. ઓકે, તો એ આ ગુણાકારમાં. તો હું શું કરીશ? 87 ગુણ્યા 2 કરીશ બરાબર. પછી આ 15 છે એ h ના ગુણાકારમાં છે, તો એ આનો એ ભાગાકારમાં. આ એક નો કઈ મતલબ નહીં. એક આ લખો કઈ મતલબ નહીં. ઓકે, તો વધ્યું આવું 87 ગુણ્યા 2 ના છેદમાં 15 ઇક્વલ ટુ h. કારણ કે આપણે h મેળવવો છે તો એને કરતા કરવો પડે અને એકલા કરવો પડે. ભાઈ જે વધારાની વસ્તુ એ સામે જ આવવા દેવાની. તો એનો મતલબ કે 2 છે એ ભાગાકારમાં છે તો એ ગુણાકારમાં આવ્યું, 15 ગુણાકારમાં તો ભાગાકારમાં આવ્યું. રેડી? હવે પહેલા આપણે 87 ગુણ્યા 2 કરીએ. તો 87 ગુણ્યા 2 કરશો 7 2 14 8 2 16 17 174 ના છેદમાં 15 આવું આવ્યું. હવે આનો ભાગાકાર કરવાનો. એ ભાગાકાર તમારો પોઈન્ટમાં આવશે 174 ભાગ્યા 15 15 એકા 15. પછી ગાડી આવી અંદર એવું નહીં કરવાનું. ઓકે, 15 એકા 15 17 માંથી 15 જાય તો 2 ઉપરથી ઉતારો 24 પાછું 15 એકા 15 જ ભાગ છે ને 15 દૂર તો 30 થઈ જાય. 30 થી 24 કરતા મોટા છે તો 24 ના 24 - 15 કરો એટલે 9. હવે તમારે આમાં કે પૂરું નહીં કરી દેવાનું. આપણે પહેલા બીજા નહીં આવે, આપણે પોઈન્ટમાં ભાગાકાર લઈ આવવાનો છે. ઓકે, તો હવે તમારે પોઈન્ટનો ઉપયોગ કરવાનો. જે શેષ વધે, હવે ભાગ નથી આવે તો પોઈન્ટનો ઉપયોગ કરવાનો. હવે પોઈન્ટ પછી તમે ગમે એટલા લાડવા લઈ શકો, જેટલા જોતા હોય એટલા. તો હવે 9.0 થયું. એક્ચ્યુઅલી હવે આપણે 90 એવું માનીએ તો 15 છે 90 થઈ જાય કે નહીં? તો જો હવે છે 0 આવ્યો તો ઉપર આવ્યા 11.6. તો આનો જવાબ આવ્યો 11.6. ના એ જો સેમી છે તો એ સેમી લખવાનું. રેડી? ઓકે, ચાલો હવે બીજો તમારે ગણવાનો છે. ઓકે, ત્રીજો હું ગણાવીશ. નો થાય કે એવું બધું થાય તો મને પૂછવાની છૂટ છે. તમે દાખલો ગણો ગયો અને નો થયો, કંઈક પણ પ્રશ્ન આવ્યો તો મને પૂછવાની છૂટ, બાકી ટ્રાય કરવી પડશે. ઓકે, હવે આપણે ત્રીજો દાખલો લઈએ. એમાં તમને આધાર આપ્યો છે 22 એટલે b આપ્યો છે 22 સેમી. h મેળવવાનો છે અને
તેનું ક્ષેત્રફળ આપ્યું છે 170.5 સેમી સ્ક્વેર. તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ. હવે ક્ષેત્રફળ આપ્યું છે 170.5 1/2 ગુણ્યા b આપ્યા છે 22 ગુણ્યા h મેળવવાનો છે. જો આ બે ને ઉડે છે તો ઉડાઈએ 11 2 22 થઈ જાય. ઉડાડી દો. હવે શું વધ્યું મિત્રો? તો કે 11 ગુણાકારમાં વધ્યા છેદમાં આવી જાય તો 170.5 છેદમાં 11 એવું વધ્યું. હવે મિત્રો આયા તમારે એક વસ્તુ સમજવાની છે પાછી બીજી. હવે આને આપણે પોઈન્ટ કાઢવો છે. ઓકે, તો પોઈન્ટ કાઢવો હોય તો આવું આવે કે નહીં? 1705/10 એવું આવે કે નહીં? અને એના છેદમાં પાછું શું વધ્યું? 11 વધ્યા. હવે મિત્રો આપણે ખબર હમણાં મેં તમને શીખવાડ્યું ત્યારે ચાર સંખ્યા આવી. એમાં પહેલી છેલ્લી આપણે ઉપર જવા દીધી, વચ્ચેની બે છેદમાં આવી. અહીંયા શું થશે તો જો અહીંયા આવું ત્યારે થાય ને ત્રણ સંખ્યા વાળું ત્યારે બે રીત થાય. ક્યારે શું થાય એ તમારે સમજવાનું છે. હું એ સમજાવું છું. જો મિત્રો એ અલગથી સમજાવું છું. તમારી પાસે આવી રીતના છે a ના છેદમાં b ના છેદમાં c. તો અહીંથી બે રસ્તા છે મિત્રો. ક્યારેક આવું બનશે કે a ના છેદમાં b ગુણ્યા c અને ક્યારેક આવું બનશે a ગુણ્યા c ના છેદમાં b. હવે આવું ક્યારે ને આવું ક્યારે? તો જો મિત્રો અંશનો છેદ હોય ને, અંશનો છેદ ઈ છેદમાં જાય અને છેદનો છેદ હોય ઈ અંશમાં જાય. તો અહીંયા આપણે જુઓ, અહીંયા જે પોઈન્ટ હતો ક્યાં હતો? તો કે અંશમાં હતો ને. તો અંશમાં છેદમાં 10 વધ્યા છે તો ઈ 10 અહીં છેદમાં આવી જશે. અને ક્યારેક એવું બને અહીંયા આપણે પોઈન્ટ કાઢ્યો હોય છેદમાં તો છેદનો છેદ હોય ઈ અંશમાં જાય. એટલે તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. ક્યારે કોણ નીચે જાય, ક્યારે કોણ ઉપર જાય, એમાં ખાસ ધ્યાન આપવાનું છે. તો અત્યારે શું થશે? 10 આના છેદમાં આવશે એટલે આવું આવશે 1705/10 ગુણ્યા 11 આવું આવ્યું. હવે તમારે આનું કરવાનું છે. 11 છે આની હારે ઉડે છે કે નહીં તો ભાગાકાર કરવો પડે ને. તો આપણે કરીએ 1705/11 કરીએ. હવે તો 11 * 11 17 માંથી 11 એટલે 6 પછી ઉતારું મીંડું 11 × 5 = 55 પાછો 5 બીજું પાછો 5 11 × 5 = 55. તો આનો આવ્યો 155/11. હવે વધ્યું 155 ના છેદમાં 10. તો 155 ના છેદમાં 10 ને 15.5 એવું લખાઈ જાય ને. આ તમારો જવાબ આવ્યો. આયા મિત્રો ખાસ ધ્યાન રાખજો. એટલે જો અમે મોટો લીટો કરવાનું કારણ જ છે કે ઉપર આ 10 છે એ અંશના છે એટલે ગુણાકાર છેદમાં આવ્યો. પણ આવું હોત ને આયા કે 1705 એના છેદમાં એના મોટો લીટો પછી 10 ના છેદમાં 11 તો 11 ઉપર જાત. કારણ કે આ છેદનો છેદ કહેવાય 11 છે અને આયા 10 છે એ અંશનો છેદ કહેવાય. સમજાણું હોય? હવે બસ હવે આપણે આયા સુધી જ આ સ્વાધ્યાય ભણવાનું છે. ચોથા પ્રશ્ન સુધી જ. એના પછીના જે છે ને 5 6 7 8 એ આપણે ગણવાના નહીં. એ તમારી લેવલ 12 ના છે. એટલે એમાં તમારે ચોપડી માર દેવાની છે. એ પરીક્ષામાં બી નહીં પૂછાય. ઓકે? એટલે 5 6 7 ને 8 એ તમારે આપણે ગણશું નહીં અને પરીક્ષામાં બી નહીં પૂછાય. ઓકે? હવે આજે આપણે અહીંયા સુધી જ રાખીશું. સ્વાધ્યાય 11.2 ના પ્રશ્ન નંબર 1 2 3 ને 4. કંઈ બી મુશ્કેલી હોય કે આમે દાખલા તમને મેં જાતે ગણવા આપીએ છે ન થતો હોય તો મારો સંપર્ક કરવો. એમાં કોઈ મૂંઝાવાનું નથી. ઓકે? ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ.